સ્માર્ટ સિટી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વિકટ છે। સમસ્યાના નિવારણ માટે મહાનગરપાલિકાએ વિવિધ ગતકડા અપનાવ્યા, પરંતુ આરંભે સુરા જેવી સ્થિતિ જોવા મળે છે। મહાનગરપાલિકાનું ટ્રાફિક આયોજન નિષ્ફળ સાબિત થયું છે। અમદાવાદને સ્માર્ટ સિટીનું બિરુદ તો મળ્યું, પરંતુ સ્માર્ટ સિટીના સત્તાધીશો ટ્રાફિકની સમસ્યા હલ કરી શક્યા નથી। પોલીસની સાથે રહીને મહાનગરપાલિકા દ્વારા યલો બોક્સ જંકશન, ટાયર કિલર બમ્પ, લેફ્ટ ટર્ન ફ્રી જેવા કેટલાક ઉપાયો હાથ ધરવામાં આવ્યા, પરંતુ પરિસ્થિતિમાં કોઈ જ ફેર પડ્યો નથી। જોયા હતા, ખબર પેપરમાં આવ્યું હતું આના વિશે, પણ આ ભૂલી ગયો। ના ના તમે આ રોડ છે ને, આ બિલ્ડિંગમાં 50 ફૂટ દૂર હોવા જોઈએ, આવી દે તે હોવાના જોઈએ છે નથી। આ પટ્ટા શેના છે ખબર નથી। ના ના યલો બોક્સ જંકશન અમદાવાદના કેટલાક રોડ પર મહાનગરપાલિકા દ્વારા પીળા બોક્સ દોરવામાં આવ્યા। ચોરસ પીળી ગ્રીડ, જેને બોલચાલની ભાષામાં યલો બોક્સ જંકશન તરીકે ઓળખવામાં આવે છે, આવા બોક્સ પણ આજે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। પાંજરાપોળ, કેશવબાગ સહિત 25 જગ્યાએ આ પ્રકારના પીળા પટ્ટા તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હેતુને ધ્યાનમાં રાખીને આ બોક્સ તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ તેનો કોઈ હેતુ સર્યો નથી। આ પીળા બોક્સ ડોન્ટ સ્ટેન્ડ વિસ્તાર તરીકે કામ કરે છે, જ્યાં વાહનોએ પસાર થતા સમયે નીકળવાનો માર્ગ લેવો હોય તો બોક્સની બહાર જ ઊભા રહેવું પડશે। વાહન ચાલકો આ યલો બોક્સ પટ્ટા પર વાહન લઈ ઊભા નહીં રહી શકે, અથવા કોઈ અન્ય વાહન તેની પર હોય તો સિગ્નલ ખુલે તો પણ વાહન લઈ જઈ નહીં શકે, જેથી અકસ્માત કે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય। આ પ્રકારના હેતુથી પીળા પટ્ટાના બોક્સ નિષ્ફળ ગયા છે। બાબતે છે કે મોટાભાગના વાહન ચાલકોને આ અંગે કોઈ માહિતી જ નથી। ના, પીળા પટ્ટા ખબર નથી। જોયેલા છે ખરા? જોયા છે, પણ શું છે ખબર નથી। એ કંઈક ટ્રાફિક રૂલ્સના અનુસંધાનમાં છે। પણ શું છે exact? એક્ઝેક્ટ ત્યાં સ્ટોપ કરી દેવાનું, રેડ લાઇટ થાય ત્યારે, એવું કંઈક સાંભળ્યું। ટ્રાફિકના લીધે જ કંઈક છે, પણ શું છે exact શું છે ખબર? એક્ઝેક્ટ ખબર નહીં। તંત્ર દ્વારા આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે બોર્ડ પર લગાવવામાં આવ્યા નથી, માત્ર પટ્ટા દોરીને સંતોષ માની લીધો છે। પટ્ટા દોર્યા બાદ અમલીકરણને લઈને કામગીરી શૂન્ય છે। ઝલક અધ્યારું, GSTV અમદાવાદ।